આવતીકાલે ગુરુવાર અને આજે બુધવાર. અમે સત્સંગ કરાવવા જતા હતા તો રસ્તામાં બાબાના જ બાળકની જામફળની વાડી આવી. તો અમને લોકોને એમ થયું કે લાવો એમના વાડીનું પણ ફળનું પણ ભગવાનને ભોગ અર્પણ થાય. કહે છે ને કે ભોગ લગાવો, ભગવાનને ભોગ અર્પણ કરો અને તમારી ભોગનાઓ મિટાવો. તો 73 વર્ષના બા પણ તમે જુઓ કે કેટલી ઉર્જા પ્રકૃતિની, કે ઓટોમેટિક તન અને મન શક્તિશાળી થઈ જાય. એ પણ જામફળ જે પાકા છે શોધીને તોડી રહ્યા છે. સાથે આ દીકરી પણ તમે જોઈ કે એ પણ એમ કે ભગવાનને ભોગ લગાવવાનો છે તો ઝાડ ઉપર ચડીને પાકા જામફળ શોધીને એ પણ તોડી રહી છે. આમ તો આ વાડીમાં ઘણું બધું શાક પણ થયું છે. રીંગણ, મરચાં, સરગવાનું, ટમેટી, ઘણું બધું થયું છે. તો કેટલી ભાગ્યશાળી